હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ત્રિકોણમિતિની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા વાત સમજશું એકમ વર્તુળની. એકમ વર્તુળ એટલે શું? વર્તુળ વિશે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. એમાં કેટલીક કેરેક્ટરિસ્ટિક, કેટલા ગુણધર્મો, કેટલીક શરતો મૂકીએ છીએ. એકમ વર્તુળ એટલે એવું વર્તુળ કે જેનું કેન્દ્ર એ ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય. પછી ત્રિજ્યાનો એકમ એ ગમે તે હોઈ શકે, 1 સેન્ટીમીટર, 1 ઇંચ, 1 ફૂટ, 1 કિલોમીટર, ગમે તે. ત્રિજ્યા 1 એકમ હોય અને કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. એનું સમીકરણ, વર્તુળના સમીકરણ વિશે તમે કદાચ બહુ વાતો નથી ભણ્યા. આપણે સમજીએ એનું સમીકરણ કઈ રીતે આપણને મળે. જો આપણે અહીંયા આકૃતિથી વાતને સમજશું. અક્ષો દર્શાવી દઈએ, કારણ કે આપણા વર્તુળનું કેન્દ્ર એ ઉગમ બિંદુ છે ને, એટલે અક્ષો આ રીતે પસાર થઈ હશે. એનું કેન્દ્ર ઓ ઉગમ બિંદુ, અથવા વર્તુળના કેન્દ્રને ઘણી વખત સી વડે પણ દર્શાવાય છે. જો વર્તુળ પરનું કોઈ બિંદુ, કોઈ પણ બિંદુ છે, આપણે એને એક્સ વાય કહીએ, તો એનું ઉગમ બિંદુથી અંતર કેટલું? 1 એકમ. આપણે કેવું વર્તુળ દોર્યું છે? જેની ત્રિજ્યા 1 એકમ છે. હવે તમે અંતરસૂત્રની વાત ભણી ગયા છો. ઓપી ઇક્વલ ટુ 1 છે, એટલે બંને બાજુ વર્ગ કરતા ઓપી સ્ક્વેર ઇક્વલ ટુ 1. શું કામ વર્ગ કરીએ છીએ? અંતરસૂત્રમાં વર્ગમૂળનો ઉપયોગ ન કરવો પડે એટલા માટે. અંતરસૂત્રનો ઉપયોગ કરતા x માઇનસ 0 સ્ક્વેર પ્લસ y માઇનસ 0 સ્ક્વેર ઇક્વલ ટુ 1. therefore x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે વર્તુળના પરિઘ પર આવેલા કોઈ પણ બિંદુ pxy માટે, p બિંદુ જે આપણે મૂક્યું છે એ શું બતાવે છે? પરિઘ પરનું કોઈ પણ બિંદુ. તો એના માટે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1 આવું મળ્યું. એ એકમ વર્તુળનું સમીકરણ છે. એકમ વર્તુળનું સમીકરણ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1. હવે ખૂણાના માપ સંબંધી થોડીક વાતો, ત્યાંથી આપણું પ્રકરણ એ શરૂ થાય છે. ખૂણાના માપ માટે 2 જુદા જુદા પ્રકારના એકમ પ્રચલિત છે. તમારે ફિઝિક્સમાં એકમ પદ્ધતિ વિશે વાત આવે છે ને, MKS પદ્ધતિ ને CGS પદ્ધતિ ને, બરાબર? એમ અત્યાર સુધી તમે ખૂણાના માપ માટે જે એકમ ઉપયોગમાં લીધો છે, જે શીખા છો, એ છે અંશ માપ. બીજું આપણે આજે ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ એ છે રેડિયન માપ. અંશ માપ શું છે? તો કે એક અંશ એટલે શું? કોઈ પણ વર્તુળ એ એના કેન્દ્ર આગળ કેવડો ખૂણો આંતરે? 360 અંશનો. એટલે એનો 360મો ભાગ વર્તુળનો કેન્દ્ર આગળ અંતરાયેલો ખૂણો, એટલે 360 અંશ, બરાબર? તો એનો 360મો ભાગ એટલે 1 અંશ. 1 અંશના 60 સરખા ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને આપણે 1 મિનિટ કહેશું. એટલે મિનિટ શું છે? અંશનો 60મો ભાગ. અને 1 મિનિટના 60 સમાન ભાગ કરવામાં આવે તો એ પ્રત્યેક ભાગને આપણે કહેશું સેકન્ડ. એટલે સેકન્ડ શું છે? મિનિટનો 60મો ભાગ, બરાબર? એ મિનિટ અને સેકન્ડની વાત એ કદાચ તમને ખ્યાલમાં નહીં હોય. આપણે એ વસ્તુ થોડી નોંધ કરશું. વર્તુળ દ્વારા તેના
કેન્દ્ર આગળ અંતરાયેલા ખૂણાનું માપ 360 અંશ છે. તેના 1/360 માં ભાગને 1 અંશ, બરાબર, 1 અંશના 60માં ભાગને 1 મિનિટ, એટલે સંકેતમાં કેમ લખશું? 1 ઉપર ડેશ, અને 1 મિનિટના 60માં ભાગને 1 સેકન્ડ, એના માટેનો સંકેત છે ડબલ ડેશ. હવે વાત કરવી છે રેડિયન માપની. તો એક રેડિયન માપ, એક રેડિયન માપનો ખૂણો એટલે શું? જેમ એક અંશ માપનો ખૂણો આપણે વ્યાખ્યાયિત કર્યો, એમ એક રેડિયન માપનો ખૂણો એટલે શું? તો કે કોઈ પણ વર્તુળ, અત્યારે આપણે એકમ વર્તુળની વાત નથી કરતા, કોઈ પણ વર્તુળ, એમાં વર્તુળની ત્રિજ્યા જેવડી લંબાઈની ચાપ, એ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, એને એક રેડિયન માપનો ખૂણો કહેવાય. ફરીથી, કોઈ પણ વર્તુળમાં વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ વડે કેન્દ્ર આગળ બનતા ખૂણાના માપને એક રેડિયન માપનો ખૂણો કહેવાય. એનું માપ કેટલું? 1 રેડિયન. એટલે એ વાત પણ આપણે નોંધીએ, કોઈ પણ વર્તુળમાં વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે તેને એક રેડિયન માપનો ખૂણો કહે છે. એક રેડિયન સંકેતમાં એકની ઉપર ઘણી વખત આર, અથવા ક્યારેક કોઈ બુકમાં તમે સી પણ જોશો, આર અથવા સી, એ છે ને વાસ્તવિક સંખ્યા છે. આપણે આકૃતિથી એ વાતને સમજીએ. ધારો કે આપણી પાસે એક વર્તુળ છે, એકમ વર્તુળ નહીં, કોઈ પણ વર્તુળ, અને એ વર્તુળની ત્રિજ્યા આર જેટલી છે. આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? આર, ઉગમ બિંદુ, આ બિંદુને આપણે એ કહીએ. તો માપચાપ AB બરાબર આર થાય એવું એક બિંદુ આપણે મૂકીએ અહીંયા બી. ચાપ AB ની લંબાઈ, માપચાપ AB કેટલી છે? ત્રિજ્યા જેટલી. હવે એના વડે અહીંયા કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો, એ ખૂણો કેવડો છે? 1 રેડિયન માપનો. બરાબર? ઓકે, આપણે હવે એકમ વર્તુળને યાદ કરીએ. એકમ વર્તુળની ત્રિજ્યા કેવડી? 1 એકમ. તો 1 એકમ લંબાઈની ચાપ વડે કેન્દ્ર આગળ જે ખૂણો બને એ 1 રેડિયન માપનો ખૂણો થાય ને. થોડું રફમાં આપણે સમજીએ ને. ધારો કે આ એકમ વર્તુળ છે, આ એકમ વર્તુળ છે, 1 એકમ લંબાઈની ચાપ. પહેલા તો પરિઘનું સૂત્ર યાદ કરો. પરિઘ એટલે શું? 2πr. પણ એકમ વર્તુળની વાત કરતા હોઈએ તો એની ત્રિજ્યા તો 1 એકમ છે ને, એટલે પરિઘ બરાબર 2π × 1 એટલે 2π. એટલે સપોઝ આપણે આ બિંદુને એ કહીએ, વર્તુળના અક્ષો સાથેના જે છેદ બિંદુઓ છે ને એને આપણે નામ આપી દઈએ, એટલે આપણને વાત કરવામાં સરળતા રહે.
એ બી એ ડેશ બી ડેશ આ રીતે. તો એથી શરૂ કરીને એ સુધી પાછા આવો ત્યાં સુધીની પરિઘની ટોટલ લંબાઈ કેટલી? 2π એકમ. પરિઘની લંબાઈનો એકમ કયો હશે? ત્રિજ્યાનો જે એકમ હોય તે. તમે જો 1 ફૂટ ત્રિજ્યા લઈ અને વર્તુળ દોર્યું હશે તો પરિઘ કેટલો હશે? 2π ફૂટ. 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું હોય તો પરિઘની લંબાઈ કેવડી થઈ? 2π સેન્ટીમીટર. બરાબર છે. હવે એ 2π પરિઘની લંબાઈ 2π થઈ. એ પરિઘ દ્વારા કેન્દ્ર આગળ અંતરાયેલ માપનું ખૂણાનું અંશ માપ 360 છે, એ આપણને ખબર છે. પરિઘ વડે એટલે કે વર્તુળ વડે કેન્દ્ર આગળ અંતરાયેલ ખૂણાનું અંશ માપ એ 360 અંશ છે. બરાબર? ઓકે. તો જો ટોટલ લંબાઈ છે એ 2π જેટલી હોય તો અર્ધ પરિઘની લંબાઈ પાઈ થઈ ને. આપણે અહીંથી શરૂ કરીએ એથી અને એ ડેશ સુધી આવીએ એટલે પાઈ જેટલી લંબાઈ થઈ. બરાબર? હવે આપણે સાદી ત્રિરાશી માનીએ. એકમ વર્તુળ છે એટલે 1 એકમ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ 1 રેડિયન માપનો થાય. એક ચાપની લંબાઈ અને ખૂણાનું માપ 1 એકમ લંબાઈની ચાપ 1 રેડિયન માપનો ખૂણો બનાવે. તો એથી એ ડેશ સુધી એટલે વર્તુળની ચાપ જ થઈ ને, અર્ધ વર્તુળ. તો એ લંબાઈ કેટલી છે? પાઈ. તો પાઈ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ કેવડો ખૂણો બનાવે? પાઈ ઇન્ટુ 1 રેડિયન બાય 1. કેવડો? તો કે પાઈ રેડિયનનો. એટલે આ ખૂણો કેવડો થયો? પાઈ રેડિયન. રેડિયન માપમાં. પણ તમે જાણો છો એ ખૂણો કેટલો છે અંશ માપમાં? તો કે 180 અંશ. એટલે રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ, જેમ ફિઝિક્સમાં જુદા જુદા એકમો છે એ અરસપરસ સંકળાયેલા છે. બરાબર ને? સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. મીટર અને કિલોમીટર વચ્ચેનો સંબંધ છે. એમ અહીંયા 180 અંશ બરાબર પાઈ રેડિયન. તો એથી બી સુધીની જે ચાપની લંબાઈ છે એ કેટલી છે? પાઈ બાય 2. એથી એ ડેશ સુધીની જે લંબાઈ છે એના કરતા અડધું માપ થયું ને, પાઈ બાય 2. તો ખૂણાનું અંશ માપ કેટલું થશે? અહીંયા જે ખૂણો બને, હું અહીંયા જુદો પાડીને બતાવું તમને. આ ખૂણો કેવડો? કાટખૂણો બનાવીને પાછા અમને પૂછો છો ખૂણો કેવડો? 90 અંશનો. તો પાઈ બાય 2 બરાબર 90 અંશ થયા. એ રેડિયન માપમાં ખૂણો કેટલો થશે? પાઈ બાય 2. ચાપ AB વડે કેન્દ્ર આગળ અંતરાયેલા ખૂણાનું માપ રેડિયન માપમાં કેટલું? પાઈ બાય 2. અને અંશ માપમાં કેટલું? 90 અંશ. તો આપણને એક કન્વર્ઝન મળ્યું, પાઈ રેડિયન બરાબર 180 અંશ. એટલે હવે શું થશે? આપણી પાસે જેટલા અંશ માપના ખૂણાઓ છે, ત્રિકોણમિતીય વિધેયમાં વિધેય શબ્દ તો તમે નથી ભણ્યા, ત્રિકોણમિતિ આટલો શબ્દ જ ભણ્યા છો. તો જુદા જુદા ખૂણાઓ માટે મૂલ્યોનું કોષ્ટક તમે પાકું કરતા હતા અને એ ખૂણાઓના માપ છે ને અંશ માપમાં હતા. 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ વગેરે. તો એ બધાનું રેડિયન માપ શું થાય એ વાતને આપણે સમજીએ. બરાબર? 180 અંશ એટલે પાઈ રેડિયન. હવે ત્રિરાશી જ માંડવાની છો. 180 અંશ અંશ માપ અને અહીંયા રેડિયન માપ. 180 અંશે પાઈ રેડિયન. તો 0 અંશે કેટલા? તો 0 ગુણ્યા પાઈ છેદમાં 180 એટલે 0. અંશમાં 0 આવી ગયા ને. પછી બીજું માપ કોષ્ટકમાં કયું હતું? 30 અંશ. બરાબર છે ને? તો 180 અંશે પાઈ રેડિયન. તો 30 અંશે કેટલા? તો કે 30 ગુણ્યા પાઈ છેદમાં 180 એટલે કેટલા થયા? પાઈના છેદમાં 6. પણ આ બે ત્રિરાશી માંડી તો તમને એટલો ખ્યાલ આવી ગયો, એટલો અંદાજ આવી ગયો કે જે તે અંશ માપને તમારે રેડિયન માપમાં ફેરવવા હોય તો એને કેટલા વડે ગુણવા પડે? પાઈ છેદમાં 180. એટલે આપેલું અંશ માપ ગુણ્યા પાઈ છેદમાં 180 બરાબર રેડિયન માપ. તો રેડિયન માપને પાછા અંશ માપમાં કન્વર્ટ કરવા હોય તો એ તો એના ઉપરથી જ મળી જાય ને. સૂત્રનો કરતા બનાવવાની વાત એ તમે શીખી ગયા છો એટલે એ વસ્તુ એના પરથી જ મળી જાય. બરાબર? આ જે કન્વર્ઝન છે ને એ આપણે યાદ રાખવાનું છે. કઈ રીતે આવ્યું છે એ વાત માત્ર સમજવાની હતી.
એને યાદ રાખવાની કે એની નોંધ કરવાની કાંઈ જરૂર નથી. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ એ યાદ રાખવાનો છે. 1 રેડિયન ઇક્વલ ટુ 180 ડિગ્રી અંશ માપ. હવે આપણે જે સૂત્રની વાત કરતા હતા ને એ નોંધ કરી લઈએ. આપેલું અંશ માપ ગુણ્યા π/180 બરાબર રેડિયન માપ. તો પછી રેડિયન માપને અંશ માપમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 180 અંશ છેદમાં પાઈ એના વડે ગુણવા પડે. સીધું છે ને, આને સામે લઈ જાઓ એટલે ગુણાકારમાંથી છેદમાં આવે એટલે એ વ્યસ્ત થઈને ગુણાકારમાં લખાય. આપેલું રેડિયન માપ ગુણ્યા 180 અંશ છેદમાં પાઈ બરાબર અંશ માપ. આ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે. આ બધા પરથી આપણે એકમ વર્તુળની વાત કરતા હતા તો એની જરૂર શું પડી? આ જે સંબંધ આપણે નક્કી કર્યો ને એ એકમ વર્તુળની મદદથી જ નક્કી કર્યો ને, એટલે જરૂર હતી. એકમ વર્તુળને ઇન્ટ્રોડ્યુસ કરવાનું કારણ એ હતું. હવે થોડીક વાર માટે આપણે એકમ વર્તુળની કાંઈ જરૂર નથી, કાંઈ એનો ઉપયોગ નથી. આ બે સૂત્રોની મદદથી આપણે કેટલીક વાતો, દાખલાઓ એ ગણવાના છે. અંશ માપને રેડિયન માપમાં ફેરવો, રેડિયન માપને અંશ માપમાં ફેરવો. બરાબર? અચ્છા, એના માટે તમે મૌખિક ગણતરી કરી શકો અને કેલ્સીનો પણ ઉપયોગ કરી શકો. કેલ્સીની મદદથી થોડી શોર્ટકટ એ પણ હું તમને શીખવાડીશ. જોઈએ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના જે અંશ અને રેડિયન માપના કન્વર્ઝન છે એના દાખલાઓની વાત એ આપણે પેલા સમજશું. તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 1 40 અંશ 20 મિનિટ નું રેડિયન માપમાં રૂપાંતર કરો. હવે જો અંશ માપને રેડિયન માપમાં ફેરવવું હોય તો અહીંયા આપેલું અંશ માપ છે, પછી એના જે ફ્રેક્શન છે મિનિટ ને સેકન્ડ ને એ નહીં હાલે. એટલે પહેલું કામ તમારે શું કરવું પડશે? આ 20 મિનિટ જે છે ને એને અંશમાં ફેરવવી પડશે. 20 મિનિટને અંશમાં ફેરવવી પડશે. મિનિટને અંશમાં ફેરવવી હોય તો 60 વડે ભાગવાના. અંશમાંથી મિનિટ, એક અંશ એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર કેટલા અંશ? 1/60. એટલે પહેલું કામ એ કરવું પડશે, 40 અંશ 20 મિનિટ બરાબર 40 અંશ અને 20/60. આટલું. આ આખે આખું અંશ માપ થઈ ગયું હવે. એટલે 40.1/3 અંશ. સમજાણો ને? બરાબર? 40 તેરી 120, 120 ને 121/3. આ સ્પષ્ટ આપણને અંશ માપ મળ્યું. બરાબર છે? સમજાય છે ને? હવે તમારું સૂત્ર કામ લાગશે. અંશ માપને રેડિયન માપમાં ફેરવવો હોય તો કેટલા વડે ગુણવાના? π/180. 121/3 ગુણ્યા આનો એકમ અંશ માપ, આનો એકમ પણ અંશ માપ. આપણે બેના એકમ લખવા હોય તો આપણે લખીએ, નોંધ કરીએ. એટલે પેલું એકમ તમે ઉડાડી દો છો ને, અંશ ઉડી ગયા હે ને, હંસ નહીં ઉડી ગયા, અંશ. હવે એનું સાદુરૂપ જો થતું હોય તો કરવાનું, છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો નહીં ઉડાડવાના. બરાબર? પોઈન્ટમાં જવાબ નથી કાઢવાનો. છેદ ઉડે તો ઉડાડવાના, નહીં ઉડે કારણ કે આનો સરવાળો 4 થાય છે ને. સંખ્યાને 3 વડે ક્યારે તમે નિશેષ ભાગી શકો? એના અંકોનો સરવાળો એ 3ના ગુણાંકમાં હોય તો.
પણ એવું તો નથી થતું. એટલે 121 પાઈના છેદમાં 180 ગુણ્યા 3 એટલે 540. તો આપેલું અંશ માપ એ રેડિયન માપમાં આટલું મળ્યું. આપણે એક કામ કરીએ, પેલા અંશ માપને રેડિયન માપમાં ફેરવવાની વાત છે ને એ બધી પૂરી કરી દઈએ. ઉદાહરણ એક હતું, સ્વાધ્યાયમાં એના 4 દાખલા છે, એટલે એક રીત તમને બરાબર ક્લિયર થઈ જાય, સ્પષ્ટ થઈ જાય. પેલો દાખલો સ્વાધ્યાય 3.1, એમાં પેલું એ છે 25 અંશ. જો મિનિટ નથી આપી, મિનિટ આપી હોય તો શું કરવું પડે, એને અંશમાં ફેરવવા પડે. પણ મિનિટ નથી તો તમે ડાયરેક્ટ આપેલું અંશ માપ આપણે ડાયરેક્ટ ગણતરી શરૂ કરીએ છીએ. એને પાઈના છેદમાં 180 અંશ આટલા વડે ગુણી નાખો, છેદ ઉઠશે ને. 25 ના ગુણાંકમાં 180 ના આવે, તમને ખબર છે મને ખબર છે, પણ 5 વડે તો છેદ ઉડાડી શકાય ને, બરાબર. 5 5 25, 36 પંચા 180 થાય. ના આવડે તો કેલ્સીમાં ભાગાકાર કરી લેજો. ઓકે, તો 5π/36 એનું રેડિયન માપ. પછી બીજું છે -47 અંશ અને 30 મિનિટ. માઇનસ નિશાનીથી ગભરાઈ જવાની જરૂર નથી. એવું લાગે જવાબમાં માઇનસ નિશાની આવે, તમે એવું લાગે ને તો 47 અંશ 30 મિનિટ એનું રેડિયન માપ ગોતી લ્યો, અને પછી -47 અંશ 30 મિનિટનું રેડિયન માપ, એટલે તમને જે જવાબ મળ્યો છે એની આગળ માઇનસ મૂકી દો. દરેક સ્ટેપમાં તમારે આગળ માઇનસ ના મૂકવો હોય તો એવું કરી શકો, બરાબર. આના જેવું થયું. જુઓ, પેલા શું કરવું પડશે, મિનિટને અંશમાં ફેરવવા પડશે. એટલે 47 30/60 આટલા અંશ થયા ને, એટલે 47.1/2 અંશ. 47 ગુણ્યા 2 એટલે 94 વત્તા 1 એટલે 95/2. તો એનું અંશ માપ આટલું મળ્યું, બરાબર છે. હવે એને રેડિયન માપમાં કન્વર્ટ કરવા છે. 95/2 અંશ ગુણ્યા π/180 અંશ. આપણે હમણાં વાત કરી ને, અપૂર્ણાંકમાં જવાબ નથી કાઢવાનો, છેદ ઉડે એટલા ઉડાડવાના. 5 છેદ ઉઠશે ને, બરાબર છે. અને 5 વડે ભાગો એટલે કેટલા વધશે, 19. એકમ ઉડાડી દીધા, એ નથી લખતા આપણે. ઓકે, આને 5 વડે ભાગો કેટલા વધશે, 5 તેરી 15, બરાબર. 3 5 6 30. એ તો હમણાં અહીંયા ભાગ ચલાવ્યો હતો ને, 36 પંચા 180 થાય. હવે છેદ ઉઠશે નહીં, તો 19 પાઈના છેદમાં 36 ગુણ્યા 2 એટલે 72. એનું અંશ રેડિયનમાં પાયું 19 પાઈના છેદમાં 72. ઓલી માઇનસ નિશાની, હવે હું તમને એ જે વાત કરતો હતો, અહીંયા તમારે માઇનસ લખવા હોય તો છેક સુધી બધા સ્ટેપમાં માઇનસ મૂકી દેવાના. અને એવું ન કરવું હોય તો છેલ્લે -47 અંશ 30 મિનિટ બરાબર -19 પાઈ છેદમાં 72, બરાબર. એના પછીનો દાખલો જોઈએ આપણે. -240 અંશ આપ્યા છે. ત્રીજું 240 અંશ પૂરેપૂરું અંશ માપ છે, મિનિટ કે સેકન્ડ એવું કઈ નથી. તો તમે ડાયરેક્ટ એને π/180 અંશ એના વડે ગુણી નાખો. મીંડું મીંડું ઉડી ગયું. 24 અને 18 વિધા ને 6 એ ભાગ થશે ને, 6 ચોક 24 અને 6 તેરી 18, ઇઝીલી પતી ગયું ને, 4π/3. પછી ચોથું છે 520 અંશ. તો એ પણ પૂરેપૂરું અંશ માપ છે, મિનિટ કે સેકન્ડ કે નથી.
સેકન્ડ હોય ને તો પેલા મિનિટમાં કન્વર્ટ થાય અને મિનિટ છે પછી અંશમાં કન્વર્ટ થાય. બરાબર? અહીંયા એવું કંઈ કરવાનું નથી થતું. તો 520 અંશ છે એને પાઈ છેદમાં 180 અંશ વડે ગુણી નાખીએ. મીંડું મીંડું ઉડાડી દો, પછી એના છેદ ઉડાડો. 52 છે એ 3 ના ગુણાંકમાં નહીં આવે, કારણ કે સરવાળો 7 થયો ને, એટલે બે છેદ ઉડાડો, એટલે 26 દુ 52 અને 9 દુ 18. 26 ને 9 વડે નિશેષ ભાગી ના શકાય. આપણે વાત કરીએ ને, પોઈન્ટમાં જવાબ કાઢવાના નથી. એટલે આ થઈ આપેલા અંશ માપને રેડિયન માપમાં ફેરવવાની વાત. હવે એનાથી ઊંધું તમને રેડિયન માપ આપ્યું હોય અને એને અંશ માપમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા વડે ગુણવાના? 180 અંશ છેદમાં પાઈ. પણ સૂત્રમાં ભલે આપણે કહી દીધું આપેલા રેડિયન માપને 180 અંશ છેદમાં પાઈ વડે ગુણો એટલે અંશ માપ મળે. પણ એમાં એક સૂત્રમાં નથી કીધું, દાખલાની ગણતરી માટે કહું છું. એ તમે સૂત્ર મૂકો ને પછી પાઈની જગ્યાએ તમારે 22/7 મૂકવાના છે. આપણી ટેક્સ્ટબુકમાં આ નિશ્ચિત કરેલું છે. તમે 3.14 નહીં લઈ શકો, કારણ કે 3.14 છે ને એ 22/7 નું એક્ઝેક્ટ મૂલ્ય નથી, એપ્રોક્સિમેટ વેલ્યુ છે. એટલે આપણે પાઈની જગ્યાએ શું મૂકવાનું છે? હંમેશા 22/7 અને પછી એનું સાદુરૂપ કરવાનું છે. સમજીએ ચાલો. ઉદાહરણમાં એક દાખલો છે એનો બીજું ઉદાહરણ, 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. રેડિયન છે ને અંશ માપમાં ફેરવવા છે. અચ્છા, તમને એવું થશે કે રેડિયન માપ આપ્યું હોય તો એમાં પાઈ ન હોય? ના, એવું જરૂરી નથી ને. શું કામ જરૂરી નથી? પાઈનું વાસ્તવિક મૂલ્ય છે આપણી પાસે. કેટલું? 22/7. બરાબર ને? એટલે પાઈ એના ગુણાંકમાં હોય એવું જરૂરી નથી. તમને વાત સમજાય છે? અહીંયા રેડિયન માપમાં હંમેશા પાઈ ભેગા હોય જ, તમારા જવાબમાં આવશે. પણ તમને જે રેડિયન આપણે હમણાં વાત કરતા હતા, તો 1 રેડિયન આપણે વ્યાખ્યાયિત કર્યું ને, 1 રેડિયન એકમ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ કેટલી? 1 એકમ. તો ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ એટલે 1 એકમ લંબાઈની ચાપ. એ કેન્દ્ર આગળ કેવડો ખૂણો આંતરે? 1 રેડિયન માપનો. એટલે રેડિયન માપમાં હંમેશા પાઈ સાથે હોય જ એવું જરૂરી નથી, કારણ કે એ વાસ્તવિક માપ છે. પાઈ પોતે વાસ્તવિક સંખ્યા છે ને, એટલે હવે એને અંશ માપમાં ફેરવવાના છે. 6 રેડિયન બરાબર 6 ગુણ્યા 180 છેદમાં પાઈ. આટલા. એટલે પહેલું કામ શું કરવાનું છે? પાઈની જગ્યાએ 22/7 મૂકવાના છે. આપણે કમ્પ્લીટ સ્ટેપ આપીએ છીએ. 22/7 આટલા અંશ આને ભેગા કરી દો. ઓકે, એટલે 6 ગુણ્યા 7 ગુણ્યા 180 ના છેદમાં 22 આટલા અંશ થયા. સમજ પડી? હવે તમારે શું કરવાનું છે? એના ભાગ પાડવાના, એટલે છેદ ઉડાડવાના છે. ઉડાડીએ છીએ, ચાલો. અહીંયા 11 દુ 22, અહીંયા 90 180 આખી વાત અહીંયા આપણે સમજીએ છીએ. પછી તમે કેલ્સીનો ઉપયોગ કરજો, મને વાંધો નથી. 9 × 7 = 630. એને ગુણ્યા 6, 0 6 તેરી 18, 36 ને 37, એટલે 37/80 છેદમાં 11 આટલા અંશ થયા ને. સમજાય છે ને તમને? હવે એને 11 વડે ભાગીએ. 11 વડે એનો 11 સાથે આપણે ભાગાકાર કરશું. બરાબર? 37/80
પછી હું કેલ્સીમાં કેમ ગણાય એ સમજાવું છું તમને. ઓકે, 11 તેરી 33, 4 48, 11 ચોક 44, 4 40, 11 તેરી 33, 7 એટલે 343.7/11 આટલા અંશ આવ્યા. 343.7/11 આટલા અંશ થયા. આ પૂરું એક નથી, 7/11 એટલે 1 કરતા નાનું માપ થાય ને, તો એને અંશમાં નહીં, એને મિનિટમાં આપણે ફેરવશું. અંશને મિનિટમાં ફેરવવા હોય તો શું કરવું પડે? યાદ કરો, 60 વડે ગુણવા પડે ને, આટલી મિનિટ. વળી પાછો ભાગાકાર કરશું. 6 × 7 = 42 એટલે 420, એને ભાગ્યા 18, 18 દુ 36, 6 વધ્યા ને 60, 18 તેરી 54, 6. બરાબર? એટલે એ કેટલા થયા? 343 અંશ 23.6/18 એટલે 23 મિનિટ અલગ થઈ ગઈ. સોરી, 6/18 એટલે 1 કરતા નાનું મૂલ્ય છે, તો એ સેકન્ડમાં કન્વર્ટ થશે. તો એને કેટલા વડે ગુણવાના? 60 વડે. મિનિટને સેકન્ડમાં ફેરવવા હોય, 1 અંશ બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. હવે 6/18 એટલે 1/3 થાય, તમે જાણો છો, એને ગુણ્યા 60 એટલે એ થઈ ગઈ સેકન્ડ. તો ફાઇનલી 343 અંશ 23 મિનિટ અને 20 સેકન્ડ. 343 અંશ આપણે જવાબમાં કંઈક અલગ અલગ આવ્યું છે. 343.7/11 ત્યાં સુધી બરાબર હતું, 11 હતા. ઓ હા, મેં એક મોટી ભૂલ કરી નાખી છોકરાઓ ગણતરીમાં. એ શું હતું? 11. ચાલો કેન્સલ કરી નાખીએ, પાછું કરી દઈએ. ભૂલ થઈ ગઈ, મેં ભૂલમાં 18 લઈ લીધા. ઓકે, સુધાર દે. 11 ભાગાકાર કરીએ, પાછો કરેક્શન આવશે થોડુંક. 11 ચોક 44 એટલે 11 તેરી 33, 33 ને 9 42 90, 11 8 88 2. તો 343 અંશ 38.2/11 મિનિટ. તો એમાંથી પૂરી મિનિટ 38, 2/11 વધ્યા ને, તો એને 60 વડે ગુણી નાખીએ એટલે થઈ જાય સેકન્ડ ભાગ્યા 11. 11 × 11, 1 10. હવે ભાગ નહીં ચાલે, બરાબર ને? પોઈન્ટમાં જવાબ નથી કાઢવાનો. 343 અંશ 38 મિનિટ. હવે થઈ ગયું ને, બરાબર? એટલે લગભગ કેટલા થયા? પોઈન્ટમાં જવાબ કાઢવો હોય તો અહીંયા 11 ગુણ્યા 11 એટલે 121 થાય ને. ઘટે છે તો એક જ ને. આ તો એ આશરે જવાબ તમે લખી શકો. 11 નો વર્ગ કેટલો? 121. 11 સેકન્ડ. હવે આ જ વાતને આપણે કેલ્સીથી સમજવી છે. જસ્ટ એ મિનિટ, હું મોબાઈલમાં કેલ્સી ચાલુ કરી અને તમને સમજાવું. ઓકે, અથવા આ જ વાત કેલ્સીથી કઈ રીતે તમે ગણી શકશો એ સમજીએ છીએ. 6 થી શરૂ કરીએ. 6 ગુણ્યા 180 અંશ છેદમાં પાય એટલે 6 ગુણ્યા 180 ના છેદમાં પાઈનું મૂલ્ય આટલા અંશ એટલે 6 ગુણ્યા 7 ગુણ્યા 180 છેદમાં 22. હવે શું કરશું? જુઓ, છેદ ઉડાડવા હોય તો ઉડાડી દઈએ, ના ઉડાડવા હોય તો છૂટ. આ ઉડાડી દઈએ એટલે 11 અને 90 થયા ને. આ ગુણાકાર આપણે કર્યો હતો. હવે તમે કેલ્સીમાં કરશો. 3780 ભાગ્યા 11
હવે 3780 એને ભાગ્યા 11 કેલ્સીમાં કરીએ. 3780 ભાગ્યા 11 એટલે 343.636363 આમાં આવે છે. તમારે અહીંયા પૂર્ણાંક સંખ્યા લખવાની છે. પૂર્ણાંક પોઈન્ટ પહેલાના આંકડાઓ, પોઈન્ટ પછીના જે આંકડાઓ છે 63 63 63 63 63 કેટલી વખત આવ્યા? 5 વખત. આ બધું ડિલીટ કરીને પાછા સ્ક્રીન ઉપર 0.6363 એવું 5 વખત એ તમે લઈ લ્યો. 0.6363636363 ઓકે, એને ગુણ્યા 60 કરી નાખો. એને ગુણ્યા હા, એટલે 38 પોઈન્ટ મારા કેલ્સીમાં આટલો જવાબ આવે છે 38.18181817 એમાંથી જે પૂર્ણાંક છે એને જુદો પાડી લ્યો. પૂર્ણાંક શું છે? 38. એટલે એ મિનિટ થઈ ગઈ. હવે પોઈન્ટ પછીના જે આંકડાઓ છે એ વળી પાછા તમારા સ્ક્રીન ઉપર લઈ આવો. 18181817 લઈ લઈએ. હાલો, 0.18181817 એને ગુણ્યા પાછા 60 કરો એટલે જવાબ મળશે 10.90909068. એટલે રફલી રાઉન્ડ ઓફ કરતા 11 થયા. આ બધી પ્રોસીજર નીકળી ગઈ. કેલ્સીમાં ડાયરેક્ટ જવાબ મળી ગયો આપણને. ફરીથી આખી વાત રિપીટ કરું છું, સમજી લ્યો બરાબર. અહીંયાથી 3780 તમારું કેલ્સી ચાલુ કરો. 3780 ભાગ્યા કેટલા કરવાના? 11. સ્ક્રીન ઉપર જવાબ જુઓ, આવો હશે 343 પોઈન્ટ, પછી 63 63 63 63 5 વખત છે. એમાંથી પૂર્ણાંકને જુદો પાડીને લખી નાખો. પોઈન્ટ પછીના આંકડાઓને ફરીથી તમે સ્ક્રીન ઉપર લઈ આવો. 0.63636363 5 વખત. ઓકે, એને ગુણ્યા 60 કરો. એને ગુણ્યા 60 કેટલા મળશે? 38.181818178 મળ્યા. પૂર્ણાંક જુદો પાડી લીધો, એ મિનિટ થઈ ગઈ. હવે પોઈન્ટ પછીના આંકડાઓ ફરીથી સ્ક્રીન ઉપર લઈ આવો, અથવા તમે એક કામ કરો, એમાંથી કેટલા બાદ કરી નાખશો? 38. પાછું સ્ક્રીન ઉપર ના લઈ આવો તો 38 બાદ કરી નાખો એટલે આટલા થઈ ગયા. હવે એને ગુણ્યા કેટલા કરવાના? 60. બરાબર છે? સમજાણું? એટલે કેટલા આવશે? 10.90 એવું સમથિંગ આવ્યું ને? તો એને રાઉન્ડ ઓફ કરો એટલે કેટલા થયા? 11. સમજી ગયા બરાબર? ચાલો, હવે એવા દાખલાઓ સ્વાધ્યાયમાં જે હોય એની આપણે વાત કરીશું. સ્વાધ્યાય 3.1. એમાં આખો બીજો દાખલો, એ બધા રેડિયન માપ છે, અંશ માપમાં ફેરવવાના છે. એમાં સૌથી પહેલું છે 11/16. એને આપણે અંશ માપમાં ફેરવવું છે. એટલે 11/16 ગુણ્યા, હવે આટલું ડાયરેક્ટ કરશું, 180 ગુણ્યા 7/22. 180 ના છેદમાં પાઈ મૂકીએ ને, પણ પાઈની કિંમત કેટલી? 22/7. બરાબર છે? ઓકે, છેદ ઉડાડી દઈએ. ચાલો, 90 11 45 દુ 90 8 દુ 16. આ 11 ઉડાડી દીધા એટલે કેટલા વધ્યા? 45 ગુણ્યા 7/8. ગુણાકાર કરી લઈએ. 7×5 = 35, 3 7 ચોક 28 ને 3 31/8. આટલા અંશ થયા. આ આખું અંશમાપ જ થઈ ગયું ને? અંશમાપ જ છે. બરાબર છે? હવે 315 ને 8 વડે ભાગીએ. 315 ભાગ્યા 8. 8 ચોક 32, 8 તેરી 24, 7 75, 88 64, 8 નવા 72, 9 એટલે 39.3/8.
આટલા અંશ થયા ને, પૂરેપૂરા અંશ કેટલા? 39 અંશ, બરાબર. હવે 3/8 છે એને કેટલા વડે ગુણવાના છે આપણે? 60 વડે. શું કામે? એને મિનિટમાં કન્વર્ટ કરવા છે. ઓકે, અહીંયા છેદ ઉડાડ દે ને, બરાબર છે. કેટલા છેદ ઉડશે? 4. 15 ચોખ્ખું 60 અને 2 ચોક 8. 15 તેરી 45 ના છેદમાં 2. આટલી મિનિટ થઈ ને. 45 ભાગ્યા 2 તો આવડે ને, 22 દુ 44, બરાબર. એટલે 22.1/2. એમાંથી પૂર્ણાંક જુદો પાડી લ્યો એટલે 22 મિનિટ. હવે વિધું શું? 1/2. તો 1/2 ને પાછા 60 વડે ગુણી નાખો એટલે એ સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયા. 39 અંશ 22 મિનિટ. એવું તો છેદ ઉડાડતા આવડે ને, 30 સેકન્ડ. કેલ્સીમાં ટ્રાય કરી જુઓ જોઈએ, થઈ જાય છે તમારાથી. હાલો એક વખત પાછો શીખવાડ દો, પછી તમે તમારી રીતે ગણજો. ઓકે, અહીંયા સુધી આવી ગયા. 315. કેલ્સી ચાલુ કરો. 315 ભાગ્યા 8, 39.375 આવ્યા. 39 અંશ 0.375 છે ને, એને પાછા આપણે 60 વડે ગુણશું અને કેન્સલ કરો. 0.375 એને ગુણ્યા 60 એટલે 22.5 થયા. એટલે 22 મિનિટ. 0.5 ને પાછા 60 વડે ગુણો, પોઈન્ટ પછીના આંકડાઓ. 0.5 એને ગુણ્યા 60, 30 મિનિટ. ઝડપથી પતી જાય ને કેલ્સીમાં, હે ને? ઓકે, ચાલો આગળ વાત કરીએ આપણે. બીજું છે -4. આપણે હમણાં ઉદાહરણમાં વાત કરી હતી ને, નહીં સ્વાધ્યાયમાં, માઇનસ નિશાની ભેગી રાખવી હોય તો છૂટ છે, અને એમ લાગે કે ભૂલ પડશે તો કઈ નહીં, પેલા 4 રેડિયન અંશ માપમાં ફેરવી લ્યો, પછી માઇનસ મૂકી દેવાના છેલ્લે. ઓકે, કેટલા વડે ગુણવાના? હવે યાદ રહી ગયું ને, 180 ગુણ્યા 7/22. ચલો છેદ ઉડાડી દેશું આપણે. અહીંયા 11, અહીંયા 90. હવે છેદ 90 દે, ગુણી નાખીએ. 9 ગુણ્યા 4 એટલે 36, 360 એને ગુણ્યા 7. 0 7 6 42, 7 21 ને 4 25. 2520 ના છેદમાં 11. આટલા અંશ. અહીંયા પણ તમે અંશ લખી શકો, કારણ કે અંશ માપમાં કન્વર્ટ થઈ જ ગયું છે. હવે 25 20 ભાગ્યા 11 કરીએ. 25 20 ભાગ્યા 11, 11 દુ 22, 3 32. 11 તેરી તો 33 થાય, ના ચાલે. 11 દુ 22, કેટલા વધ્યા? 10, 100. 11 નવા 99, 1 એટલે 229.1/11. આટલા અંશ થયા, બરાબર. 229.1/11 એટલે પૂરેપૂરા અંશ માપ કેટલા? તો કે 229. 229 અંશ. આ 1/11 આવ્યા ને, એને આપણે 60 વડે ગુણીએ એટલે મિનિટમાં કન્વર્ટ થઈ જાય. 229 અંશ 60 ભાગ્યા 11, 11 5 55, 5. 5/5 આટલી મિનિટ. એમાંથી પાછો પૂર્ણાંક જુદો પાડી દો. 5 મિનિટ. હવે કેટલા વધ્યા? 5/11. અચ્છા, એને 60 વડે ગુણી નાખો એટલે મિનિટ થઈ જાય. 6 5 30, 300 ભાગ્યા 11, 11 દુ 22, 8 80, 11 7 77, 77 બાદ કરો 3,
27.3/11. 27.3/11 એટલે 3/11 છે ને એ બહુ નાની કિંમત થાય એટલે ટૂંકમાં એને ઇગ્નોર કરી શકો તમે, બરાબર. એટલે એ કેટલા થશે? 27. 229 અંશ 5 મિનિટ 27.3/11 એટલી મિનિટ એટલે આશરે જવાબ કાઢ્યો કહેવાય ને. 229 અંશ 5 મિનિટ અને 27 સેકન્ડ, બરાબર. એના પછીનું માપ લઈએ એટલે ત્રીજો દાખલો. માઇનસ વાળું હતું એને -4 બરાબર -229 અંશ 5 મિનિટ 27 સેકન્ડ. 5π/3 5π/3 આપેલા રેડિયન માપમાં પાઈનો ઉપયોગ થયો હોય ને તો જ્યારે તમે એને અંશ માપમાં ફેરવો ત્યારે સીધા પાઈની કિંમત ના મૂકી દેતા. ના મૂકાય ને, પાઈ ઉડી જાય ને, સહેલું થઈ જાય ને, સરળ થઈ જાય ને. આ તો બહુ સહેલું થઈ ગયું. જો પાઈ ઉડી ગયા, બરાબર. 6 તેરી 18 6 35 300 અંશ. ઓહો, આટલું સહેલું હતું. હા, ગુણાંકમાં પાય હોય અને છેદ ઉડી જતા હોય એટલે મજા મજા હાવ. 7π/6 7π/6 into 180/π આટલા અંશ. પાઈ ઉડી ગયા. 6 તેરી 18 30, અહીંયા 30 છેદ ઉડશે ને. 3 × 7 = 21 210 અંશ, બરાબર છે. ઓકે, એક વાત આપણે શીખી લીધી. થોડાક બીજા દાખલાઓ છે, બીજા એક સૂત્રની વાત કરવાની છે, પણ એ અંશ માપ રેડિયન માપ સંબંધિત છે એટલે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂરા કરીશું, બરાબર. અને મીનવાઇલ તમને એની PDF એ બને તો હું કાલ સુધીમાં તમને પહોંચતી કરી દઈશ. એટલે અંશ માપ રેડિયન માપવાળા દાખલા છે એ તમે ફટાફટ ગણી નાખો એટલે એક ટોપિક છે તમારો કમ્પ્લીટ થઈ જાય. ઓકે, ચાલો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું.